કુંવરજી હળપતિ પોતે ભારતીય જનતા પાર્ટીમાં હતા, ત્યારબાદ તેઓ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। તેઓ કોંગ્રેસના એમએલએ પણ રહી ચૂક્યા છે। કુંવરજી હળપતિ અત્યારે આપણી સાથે છે। કુંવરજીભાઈ, સૌથી પહેલા કે ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી જોડાવાનું કારણ? ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી જોડાવાનું કારણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ ભારત દેશને વિશ્વમાં જે નામના આપી છે અને નામના મેળવી છે એમણે, તેના કારણે અને એમની જે કામ કરવાની પદ્ધતિ છે, ગરીબ માણસોને જે યોજનાઓ આપવાની જે એમની પદ્ધતિ છે, દાખલા તરીકે ઘરનું ઘર, હું પોતે વાત કરીશ, પહેલા 45,000 રૂપિયા કોંગ્રેસની સરકાર વખતે માત્ર 45,000 રૂપિયા હતા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા પછી 70,000 અને આજે 1,20,000 જેટલા મકાનોમાં ફાળવણી કરી છે અને તેના કારણે ગરીબ આદિવાસીઓને ઘરના ઘરનું પોતાનું મકાન મળી રહ્યું છે। કુંવરજીભાઈ, જે રીતે ગણપતભાઈ તમારા સૌથી મોટા હરીફ માનવામાં આવે છે દક્ષિણ ગુજરાતને, ખાસ કરીને બારડોલી લોકસભા વિધાનસભાની જ્યારે પણ વાત હોય છે ત્યારે તમે એમની હાજરીમાં આજે ફરીથી ભાજપનો જે ખેસ પહેર્યો છે, કેવી રીતે હવે કામ થશે એમની સાથે? ગણપતભાઈ મને હરીફ માનતા છે મને ખબર નથી, ખરેખર તો ગણપતભાઈની કામ કરવાની પદ્ધતિ પણ સારી જ છે। મેં તમને અગાઉ કહ્યું તેમ ગણપતભાઈ વસાવા જે કેબિનેટ મંત્રી છે એમના નીજા હેઠળ જ હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ આવે છે અને મેં 3 વર્ષની અંદર આખા ગુજરાતમાં 10,000 મકાનો બનાવ્યા છે અને તેને કારણે એમણે 28 કરોડની ગ્રાન્ટ મને વધારીને આપી છે, 1 કરોડમાંથી 28 કરોડ। અને મહત્વની બાબત એ છે કે તમારા થકી એ પ્રકારના આક્ષેપો થયા હતા કે આદિવાસીઓને ખોટા જાતિના પ્રમાણપત્ર ગણપત વસાવા આપી રહ્યા છે। જે તે વખતે ચૂંટણી લડતો હતો ત્યારે મારા ઉપર કેટલાક લોકો મારા કાર્યકર્તાને ઉશ્કેર્યા હતા ને તેને કારણે આવેશમાં આવી જઈને મેં આ નિવેદન આપ્યું હતું। કોંગ્રેસમાં તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો, હવે આજે બારડોલી લોકસભાની ઇલેક્શન આવી રહ્યો છે, તમારી ભૂમિકા કેવી રીતની રહેશે? અને કોંગ્રેસ એવું માની રહ્યા છે કે તમારા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થવાથી કશો ફરક એમને પડતો નથી। કોંગ્રેસને મારાથી ભારતીય જનતા પાર્ટીમાં ફરક ન પડતો હોય તો મને લેવા માટે તનવીજ એમણે પોતે કરી હતી, એમણે પોતે જાહેરાત કરવી પડી હતી, હું ત્યાં ગયો નથી। છતાં પણ જો એમને ન ફરક પડતો હોય તો એ આવનારા દિવસોમાં 2019ની અંદર એમને ખબર પડી જશે કે કેટલા વિશે શું થાય। કેમેરામેન સંજય ચંદેલ સાથે દેવેન ચિત્તે, TV9।